બીજી જુલાઈ અને આજે છે વાર્તાવારના ઉપક્રમમાં આજની વાર્તા છે કુળદીપક જયશ્રીબા ગોહિલની. તો સૌથી પહેલા જયશ્રીબા ગોહિલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આભાર કે આપે આપની વાર્તા અમને અહીં પઠન કરવા માટે આપી. તો વાર્તા છે કુળદીપક અને તમામ સભ્યો જેઓ અહીં ઉપસ્થિત છે તેમનું સ્વાગત છે. જયશ્રીબા ગોહિલ. જ્યારે સર્જકની વાત કરતા હોઈએ ત્યારે પહેલો સર્જકનો પરિચય. સુશ્રી જયશ્રીબા પ્રવીણસિંહ ગોહિલ અને ભક્તિના ઉપનામથી તેઓ લખે છે. તેઓની હાલની પ્રવૃત્તિ લેખન કાર્યમાં તેઓ શ્રી રસ ધરાવે છે. ગદ્ય પ્રકારમાં વાર્તાઓ, નિબંધ, લેખ વગેરે લખે છે. પદ્ય પ્રકારમાં ભક્તિ ગીતો, ભજન, કીર્તન, ગરબા, થાળ, લગ્ન ગીતો વગેરે લખ્યા છે. તેઓ શ્રીની ભક્તિ રચનાઓનું પુસ્તક ગોમતીના ઘાટે તારીખ 12 જુલાઈ 2023ના રોજ પ્રકાશિત થયેલ છે. તેઓના શોખ જોઈએ તો તેઓ હરેક પ્રવૃત્તિમાં શોખ ધરાવે છે. લોકગીતો, ભજનો, લગ્ન ગીતો ગાવાનો શોખ છે. કુદરતી સાનિધ્ય માણવાનું મળે એવી જગ્યાઓ અને તીર્થસ્થાનોએ ભ્રમણ કરવાનો શોખ છે. કંઈક નવું શીખવું એવો તેઓનો ઉત્સાહ હજીએ અકબંધ છે. શિક્ષણ ઓલ્ડ એસએસસી પાસ કરીને પછી છૂટી ગયેલ અભ્યાસ 2005માં એસએનડીટી કોલેજમાં પ્રવેશ પરીક્ષા પાસ કરી અને પછી વ્યસ્તતામાં કોલેજ કરી શક્યા નથી. વિશિષ્ટ નિપુણતા જોઈએ તો વર્ષ 2004માં ઈટીવી ગુજરાતીના કાર્યક્રમ આજની વિજેતા ગૃહિણીમાં 12 ગૃહિણી વચ્ચે આયોજાયેલ 7 રમતો જીતીને આજની વિજેતા ગૃહિણીનું બિરુદ તેઓશ્રીને પ્રાપ્ત થયેલ છે. 2019માં ભાવનગરની શિશુ વિહાર સંસ્થામાં શ્રેષ્ઠ કવયિત્રીનું સન્માન તેઓએ પ્રાપ્ત કરેલ છે. બીજી ઘણી બધી સંસ્થાઓમાં પણ તેઓશ્રી પ્રવૃત્ત છે. તેઓશ્રીની એક વાર્તા શું આજ છે સ્ત્રી જગતનું વિશ્વ, જે સત્ય ઘટના ઉપર આધારિત છે અને તે ધીરુબેન પટેલની સંસ્થામાં વિટકોસમાં ચાલતી સાહિત્ય પ્રવૃત્તિમાં 2019-20 દરમિયાન વાર્તા વિહાર નામના પુસ્તકમાં પ્રકાશિત થયેલ તેનો વિશેષ આનંદ છે. હાલ તેઓશ્રી ઘણી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા આયોજાતી ઓનલાઈન સ્પર્ધાઓમાં ભાગ લે છે તેમજ ભાવનગરમાં ઓફલાઈન ચાલતી સામાજિક, સાહિત્યિક અને અન્ય સંસ્થાઓ સાથે પ્રવૃત્ત છે. તો આ હતો આપણા આજના લેખિકા શ્રી જયશ્રીબા પ્રવીણસિંહ ગોહિલ ભક્તિનો પરિચય અને હવે શરૂ કરીએ તેમની વાર્તાનું પઠન. માયાએ એના એકના એક દીકરાને ખૂબ લાડકોડથી ઉછેર્યો હતો. બાળપણથી એટલા બધા લાડ લડાવ્યા હતા કે એની કોઈ સીમા જ નહીં. એની વાતો કરવા બેસીએ તો એક આખી નવલકથા લખાઈ જાય. એના દીકરાનું નામ ચિંતન હતું. ચિંતન એની મમ્મી માયાના વધારે પડતા લાડપ્યારથી આછકલો થઈ ગયો હતો. બાળપણથી જોઈએ તો ઘરના સભ્યો જેવા કે દાદા દાદી, પપ્પા, કાકા કાકી કે પરિવારના કોઈ પણ સભ્ય તરફથી ઊંચા સાદે ડારો ડફારો કરવો પડ્યો હોય તો આવી બન્યું એમ જ સમજો. કોઈનાથી ચિંતનને કંઈ કહેવાતું જ નહીં. ચિંતન ઘરમાં તોડફોડ કરે કે ઘા કરે, કોઈનું માથું ફોડીને આવ્યો હોય તો પણ માયા સામેવાળાને હાથમાં પોતિયા લેવડાવે એવી આક્રોશી હતી. એક દિવસ સ્કૂલની શિક્ષિકાનો ફોન આવ્યો. ચિંતનના પપ્પા પ્રમોદભાઈએ ફોન ઉપાડ્યો. પ્રમોદભાઈ વ્યવસ્થિત રીતે વાત કરતા હતા અને ફરિયાદ પણ ધ્યાનથી સાંભળતા હતા. જેવી માયાને ખબર પડી કે સ્કૂલમાંથી ફોન આવ્યો છે એટલે શાક સમારવાનું પડતું મૂકીને એકદમ ઊભી થઈ અને પ્રમોદભાઈના હાથમાંથી ફોન ઝાટકી લીધો. ફોન હાથમાં લીધો કે તરત જ કહેવા લાગી, હા બોલો મેડમ, શું કહેવું છે તમારે? મેડમ કંઈ બોલે એ પહેલા તો માયાબેન શરૂ થઈ ગયા અને બોલ્યા, તમને ફરિયાદ કરવામાં મારો દીકરો જ કેમ ધ્યાનમાં આવે છે? ના ના, એનો જવાબ આપો તો. કહો તો ખરા, છોકરા તોફાન નહીં કરે તો કોણ કરશે? તમે તોફાન કરશો? છોકરા તોફાન કરે એની ઉંમર તોફાન કરવાની જ તો છે. અત્યારે એ તોફાન કરશે તો કંઈક નવું શીખશે, સમજ્યા? હા હા, તમે તો કહો એમ શું મારે મારા દીકરાને માઇકાંગલો બનાવવાનો છે? તમે કહેશો એમ તો નહીં જ થાય.
મૂકો ફોન. ફરીવાર આવી રાવ કરવા કોઈ દિવસ ફોન કરતા નહીં. એ પછી એ શિક્ષિકાની શું હાલત થઈ હશે તે માયાના વર્તનથી જ સમજી શકાય છે. તેમ છતાં શિક્ષિકા બહુ જ પ્રેમાળ હતી. બાળકનું ભવિષ્ય ન બગડે એટલે આગળ કોઈ કાર્યવાહી કરવા નહોતી માંગતી. જેવા એના નસીબ એમ વિચારી પોતે શાંત રહી. આગળ જતા તો આવીને આવી ફરિયાદો રોજની થઈ. શેરી મોહલ્લા આડોશ પાડોશમાંથી નાની મોટી ફરિયાદો આવતી રહી. પણ માયાની કોણ જીતી શકે? પછી તો ઘણીવાર લોકો ફરિયાદ કરવાનું પણ ટાળતા. આમ ને આમ ચિંતન યુવાન વયે પહોંચ્યો. બાળપણથી જ જે ઘરેડ પડી એ ઘરેડમાં જો સારા સંસ્કારો રોપાયા હોય તો અપેક્ષા રાખી શકાય, પણ એવું કંઈ તો હતું જ નહીં. હવે તો કોલેજ કાળ એટલે પૂરી આઝાદી મળી ગઈ. કોલેજ જવાનું તો ખાલી બહાનું હતું. મન ફાવે ત્યાં જાય ને મન ફાવે ત્યારે આવે. દારૂ જુગાર સટ્ટો કાંઈ જ બાકી નહોતું એમ કહો તો કાંઈ ઓછું નથી. માયા એને કંઈ પણ પૂછે તો સરખો જવાબ પણ ન આપે. આવું તો હવે રોજનું થયું. માયા મનથી મૂંઝાઈ ગણી, પણ ન ઘરમાં કોઈને કહી શકે ન સહી શકે છે. હાથના કર્યા હૈયે વાગ્યા. આવી હાલત થઈ ત્યારે હવે માયાની આંખો ખુલી. એ એકલી મનોમન મૂંઝાય છે અને છાના ખૂણે રડી લે છે. પાણી માથાની ઉપરથી વહી ચૂક્યું છે. હવે શું કરવું કોને કહું કાંઈ સમજાતું નથી. સહેવાય નહીં એવી મૂંઝવણ પોતાને એકલીને જ અનુભવવાની હતી. સાપે છછુંદર ગળ્યા જેવી એની હાલત થઈ ગઈ હતી. મેં મારા જ પગ ઉપર કુહાડો માર્યો, હે ભગવાન, મારા દીકરાને સદબુદ્ધિ આપો. આવી પ્રાર્થના કરવા સિવાય કાંઈ જ બચ્યું ન હતું. માયાનો દીકરો હવે કુળ દીપક નહીં પણ કુળ દીપડો બની ચૂક્યો હતો. તો આ હતી વાર્તા જયશ્રીબા ગોહિલની કુળ દીપક. તો સૌથી પહેલું આપણે મંતવ્ય લઈએ આપણા લેખિકાનું. આપને આ વાર્તા લેખનનો વિચાર કેવી રીતે આવ્યો? જય માતાજી બધાને. આ વાર્તા સત્ય છે, જીવંત કથા કયો તો ઓછું નહીં. એક એમાં વાર્તા પછી એમાંથી થોડો સુધારો કરીને મેં ફેરફાર કરીને વાત તમારી રીતે બનાવી છે. બધાને કેવી લાગી મને કહેશું. હા, હવે એક પછી એક આપણે બધાને બોલાવીએ. તો જયશ્રીબા, જે આપના મહેમાનો છે એમને પણ એક પછી એક આપણે આમંત્રીએ, કારણ કે એ સૌથી જરૂરી છે. કિરીટ ત્રિવેદીના મોબાઈલથી જે જોડાયા છે, પ્લીઝ. એમાં બેનપણી છે, એનું નામ દક્ષાબેન છે. હા જી, દક્ષાબેન નમસ્તે. ત્રિવેદી. હા, અવાજ બંધ છે. ચેતનાબેન છે. અવાજ બંધ છે આપનો. મારો હાલો. દક્ષાબેન તમારો અવાજ માઇક તમારું માઇક ઓન કરો. માઇકનો સિમ્બોલ છે ને એની પર ક્લિક કરો એટલે ઓન થશે. જુઓ અંદર, હા, કોઈની પાસે કરાવી લો. માઇકનો સિમ્બોલ બંધ છે. બહુ સરસ કથા કીધી, વાર્તા કીધી, એમાંથી ઘણું બધું જાણવાનું શીખવા મળ્યું કે અત્યારના જે છોકરાઓ છે એ ઉદ્ધતાઈથી વર્તન કરતા હોય ને એને આપણે પ્રવાહમાં વહેતા કરી દઈએ તો પછી આગળ જતા પછી એ આપણે જે વાવ્યું હોય એ જ ઉગે. એકદમ સાચી વાત. બહુ સરસ, બહુ સરસ. એમના તો બધે ગીતો ને આ તે બધું બહુ સારું હોય છે. હું દરેક એનું વાંચું સાંભળું છું, મને બહુ રસ પડે એનામાં. સાચી વાત છે. મારા બહુ જ આગળ પડતા બહુ સરસ લેખિકા છે, કવિયત્રી છે, બહુ સારા એનું બધું લખાણ હોય છે. એના વિચારો બહુ ઊંચા હોય છે બધામાં, એટલે કંઈક ને કંઈક આપણને એમાંથી જાણવા મળતું જ હોય છે. કોઈ પણ એના ગીતો જોવું તો એમાં કંઈક ઉદ્ભવતું જ હોય છે કે જે આપણને સ્પર્શી જાય. બહુ સરસ એના વિચારો છે પહેલેથી. જી જી. એના ઓલામાં ઉતરી આવે છે.
નેચર જ એનો એ ટાઈપનો છે. એટલે લખાણમાં દેખાય જ એ વસ્તુ, હવારનું જે કાળજી હોય, જે સંસ્કાર હોય એ લખાણમાં દેખાઈ જ આવે, ઝળકી ઉઠે એ વસ્તુ. હા એટલે એના વિચારો જ પહેલેથી ઊંચા છે જી જી. શ્રી બાબાના. અને એનો અવાજ બહુ મને ગમે. એનો અવાજ એટલો બધો આ ઉંમરે પણ મને લાગે નહીં. આમ એટલો સુંદર અવાજ, મીઠો મીઠો આવતો હોય ને, એમાં સવારમાં જે અમુક અમુક એના ગીતો હું મૂકી દઉં ને તો આખો દિવસ એનો રટણ રહે ચાલુ. અને એનો અવાજ સાંભળવાનો ઈચ્છા થાય આપણને કે આ ઉંમરે તે આટલો સરસ અવાજ, એમ આપણે માન્યામાં ન આવે. મને થાઇરોઇડ છે જો કે મારો અવાજ સારો નથી. ના, પણ તમે જોડાણ મેં હજી તો વાંચ્યું ને એ ભેગા જ મેં ક્લિક કર્યું. હજી તો મેં અત્યારે જ વાંચ્યું ને મોબાઈલ હાથમાં લીધો. એ ભેગા જ મેં ક્લિક કર્યું ને કે મેં કીધું અરે વાહ, તો બહુ સમય એટલે આપણી એટલી લેણા દેણી. આને યોગ કહેવાય. સમજો જે આનંદથી આપણે જોડાયેલા હોય ને આપણે એકબીજાની સાથે, અને એકદમ ઓચિંતાની આવી રીતે ખબર પડે ને ફટ દઈને એસી જ સેકન્ડે મેં તરત દબાવી દીધો. તો તમારો પરિચય પૂરો થયો અને તમારો વાર્તાલાપ શરૂ થયો. એટલે મેં આઈશ, હું જરાય પાછળ નથી રહી. એટલે આ એક જાતની પૂર્વભૌતિક ગમે એ લેણા દેણી છે ને, અને લાગણી છે. જી. એટલે તરત જ મને સાંભળવા મેં જોયું જ ન હોત તો આ બધું રહ્યું જ વાત. કઈ નહીં, હવે તમે આ કાયમ સાંભળી શકશો. આપણે આને યુટ્યુબ પર અપલોડ કરીશું, એટલે એ લિંક તમને જયશ્રીબા પહોંચાડી દેશે આપ સૌને, તો તમે ત્યાં પણ જોઈ શકશો, સાંભળી શકશો. બેન જોડાણા છે, મારી દીકરી બા દિવ્યાબા જોડાણા છે. હાજી હા. દિવ્યાબા ગોહિલ. હા, દિવ્યાબા. દિવ્યાબા હા, અનમ્યુટ કરશો જી. બહાર છું. હાજી, બહાર છું એટલે અવાજ આવશે ઘણો બેકગ્રાઉન્ડમાં. નો વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આ બધાને હાજી, આ બધાને જય માતાજી. અને મમ્મીને આવી સારી તક મળી અને મને બહુ ગર્વ અનુભવ થયો. અને આ વાર્તામાં કદાચ વાર્તા જે સત્ય ઘટના પર છે આધારિત, અને જે રીતે મમ્મીએ રજૂ કરી છે એના માટે પણ હું ગર્વ અનુભવું છું. થેન્ક યુ. થેન્ક યુ, તમે ઉપસ્થિત રહી શક્યા. હવે હું આપણા એક મુંબઈના લેખિકાશ્રી છે ઉર્મિલાબેન પાલેજા. એ રોજ વહેલા સૂઈ જાય છે, પણ ગુરુવારે આ વાર્તાઓ સાંભળવા માટે સ્પેશિયલી જાગે છે, તો એમનું મંતવ્ય લેવું પણ બહુ જ જરૂરી છે. ઉર્મિલાજી. હાજી, થેન્ક યુ, થેન્ક યુ. ટૂંકી વાર્તા હતી. વાર્તા સરસ હતી, ઉપદેશાત્મક હતી. અને તમે જે કીધું એ પ્રમાણે સત્ય ઘટના ઉપર જ લખાયેલી હતી એવી લાગી. પણ જરા ટૂંકી હતી, થોડી લંબાઈ શકી હોત તો સારું લાગતે. પણ ઘણી વાર એવું થાય કે બહુ લંબાવા જઈએ તો એનું પોત પાતળું પડી જાય અને એનો જે અર્થ હોય એ આપણે માણી ન શકીએ. ઉપદેશાત્મક વાર્તા કહેવાય એને. થેન્ક યુ. અચ્છા, હવે આભાર. થેન્ક યુ ઉર્મિલાજી. ધ્રુવદીપસિંહ ઝાલા. ધ્રુવદીપસિંહજી, આપ અનમ્યુટ કરશો જી. હવે એમનાથી કોણ જોડાયું છે ખબર નથી, પણ નામ આપણને જે દેખાતું હોય ને હું એ જ બોલી શકીશ. અહીંયા જે નાથી જોડાયા હશે, કેમેરા ઓન હોય ને તો આપણે ઓળખી શકીશું. તમે ઓળખી શકશો ખાસ કોણ છે. હા, ચેતનાજી. જય માતાજી. હા, જય માતાજી. હું સીમાબા છું, વાંકાનેરથી. બોલો સીમાબેન. સીમાબા. જય માતાજી બધાને. જય માતાજી. આપની હું તો વાર્તા ફર્સ્ટ ટાઈમ જ જોડાણી છું. અને હમણાં જ જોઈન થઈ છું, એટલે બહુ જાજુ મને ખ્યાલ નથી કાંઈમાં. ઓકે. હા, જયશ્રીબા, દીદીબાને સાંભળ્યા થોડા. વાર્તા સાંભળવાનું થઈ ગયું. આપ ક્યાંથી બોલો છો, કયા ગામથી? જે વાંકાનેરથી. મૂળ અમારું રાતી દેવડી ગામ ઝાલા. બરોબર. હા. મારો લિંક ક્યાંથી મળી આપને? જી, આપણે દશરથ બાબા છે ને એમણે મને એડ કરી છે. વાંકાનેર મહામંત્રી છું આપણે અખિલ ગુજરાત મહિલા સંઘ. હા.
બરોબર. જય માતાજી આપને. જય આભાર માતાજી. આપને. હા જી. અ, હવે ચેતનાબેન બોલવાનું છે કંઈ? હા ચેતનાબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખૂબ ખૂબ અભિનંદન તમને. ખૂબ સરસ વાર્તા હતી તમારી. હા. તમારી સાથેથી અમને ઘણું બધું જાણવાનું મળે છે. એમ થાય કે ક્યાં સુધી તમારી જોડે બેસીએ તો ઓછું પડે એટલું એવું લાગે અમને. સરસ વાર્તા હતી તમારી. હા. વિડીયો હતો તો બધા બદલી મને દીધા. નથી ફાવતું એટલે હું કાંઈ આડું અવળું કરતી નથી અંદરથી. વાંધો નહીં વાંધો નહીં. આભાર ચેતનાબેન. હા, જય માતાજી. જય માતાજી. યોગરાજજી ઝાલા, આપ કંઈ કહેશો? માઇકનું બટન હશે ને એ તમે દબાવશો ને તો અનમ્યુટ થશે, તમે બોલી શકો. હા જી, થઈ ગયું. हेलो। हाँ जी जी, नमस्ते जी. हाँ, जय माताजी। जय माताजी. જય માતાજી. નેટવર્કનો પ્રોબ્લેમ છે ને એટલે વાત બહુ નહીં થઈ શકે. બીજા કોઈને વાત કરવી હોય તો આપો. મારે નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે. ઓકે જી. જી જી. હા, ડીવી ચુડાસમાજી એમના નામથી કોણ જોડાયું છે તે તમે ઓન કરી શકશો વાત કરવા માટે. ડીવી ચુડાસમાજી. મને બધા દેખાતા નથી પણ હા, એકચ્યુઅલી જેના વિડીયો નહીં હોય ને એ નહીં દેખાય આપણને. જેના વિડીયો નહીં હોય એ આપણને નહીં દેખાય. જો જોડાયેલામાં દિવ્યાબા ગોહિલે વાત કરી લીધી. ધ્રુવદીપસિંહ ઝાલાજીના મોબાઈલથી જે જોડાયા હતા એમણે પણ વાત કરી એ બહેને. પછી છે ડીવી ચુડાસમાજી જેમને હું ઇન્વાઇટ કરી રહી છું. પછી કિરીટ ત્રિવેદી એટલે આ તમારા હા બેનપણી. યસ જી, બોલજો. માતાજી દેવી ચુડાસમા. હેલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અમારું ગામ વાગડ છે. અચ્છા હું વાગડથી બોલું છું. અચ્છા આજે ફર્સ્ટ ટાઈમ જોઈન થઈ છું. અચ્છા અચ્છા. તો આપણો પરિચય મળીને ખૂબ આનંદ થયો. અમે આ રીતે દર ગુરુવારે એક લેખકની વાર્તા લઈએ છીએ અને એનું પઠન કરીએ છીએ. અને પછી આ રીતે મંતવ્યો લઈએ છીએ. બીજા લેખકો, બીજા વાચકો અને લેખકના પરિવારજનો બધા જોડાય છે. અને પછી એ રેકોર્ડિંગ યુટ્યુબ પર મુકાય છે. પ્રોફેશનલ નથી પણ એક જરાક આનંદની વાત છે કે કોઈ પણ એક લેખકની વાર્તા ઘણા બધા લોકો સુધી પહોંચે. પણ કઈ આપણે રજૂ કરીએ છીએ ગુરુવારે? હા, દર ગુરુવારે રાત્રે 9:30. યુટ્યુબ પર પછી યુટ્યુબ પર જશે. આજે છે ને તે મીટિંગ છે. આ પ્રાઇવેટ ગૂગલ મીટિંગ છે અને પછી આ યુટ્યુબ પર અપલોડ થશે. હું આ પરિશ્રમથી પ્રગતિમાં તો કાયમ માટે એપિસોડ જોતી રહું છું. અચ્છા આજે એના ઉપરથી જ મને મળી છે. અચ્છા અચ્છા. એમાં લિંક મૂકી દે. હા અને એમાં પરિશ્રમ પ્રગતિમાં જ જોડાયેલી છું. એટલે એમાંથી મને આજે ખ્યાલ કે આ કંઈક નવીન જાણવા જેવું છે એટલે હા. થઈ ગઈ. અને એ સિવાય ફેસબુક હા, લાઈવ બરાબર હતી. વાર્તા ફેસબુક પર પણ લાઈવ ગુરુવારની હતી. હમ બરોબર. હા, આ સેમ લિંક થી જ જોડાઈ શકશો. અમે લિંક બદલતા નથી. આ જ લિંક રહેશે. ઉપર ખાલી લેખકનું નામ પોસ્ટર બદલાય, લિંક આ જ રહેશે. બરોબર બરોબર. જી હા, જય માતાજી. જી, જય માતાજી. જય માતાજી. હા, એક SSM નામથી જોડાયેલા છે. તેઓ શ્રી અનમ્યુટ કરશો. SSM.
મોબાઈલ કે લેપટોપમાં જે મ્યુટ બટન માઇકનું બટન હોય ને એને ટચ કરશો એટલે અનમ્યુટ થવાશે. SSM. સુધી વાત પહોંચી છે તમને? હાજી, અવાજ આવ્યો હવે. હેલો. અવાજ પાછો નથી આવતો. ઓકે, તેઓ ટ્રાય કરે ત્યાં સુધી આપણે સુનીતાબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જયશ્રી બાની વાર્તા બહુ મસ્ત હતી. જયશ્રી બા મારા વાલા સોરીલી સખી છે અને બોર્ડ પર જે વાર્તા લખ્યું, આવા શું જોરદાર લખી જયશ્રી બા. ધન્યવાદ, ધન્યવાદ. એક માતા એ જ પોતાના બાળકને સાચા સંસ્કાર આપી શકે. માં લાડ કરવા જોઈએ, પણ માં જ તેમની ગુરુ હોય ને. અહીંયા એની માતા જ ચૂકી, એટલા માટે છોકરો એનું જીવન બગડી ગયું અને પાછળથી માતા પસ્તાય. એનો કોઈ અર્થ નથી. આજકાલ ઘણું એવું આપણે જોઈએ જ છે કે માતાઓ અતિ લાડ કરે છે પોતાના બાળકોને. જે સંસ્કાર જે ઉંમરમાં એને આપવા જોઈએ, જ્યાં શિક્ષા પણ કરવી જોઈએ, ઠપકારવા પણ જોઈએ, એ બધું જરૂરી છે. આ વાર્તા પરથી એ જ બોધ લઈ શકાય કે કુળ દીપકને સાચો કુળ દીપક બનાવવો હોય તો એમને પહેલેથી માતાએ જ સાચી સલાહ શિખામણ અને સંસ્કાર આપવા જોઈએ. ખૂબ સુંદર અને એકદમ કોઈકને પ્રેરણા આપી જાય એવી વાર્તા છે. બૌદ્ધિક વાર્તા. હા, એક બોધ આપ્યો આ વાર્તા દ્વારા તમે. ધન્યવાદ. આભાર. થેન્ક યુ સુનીતાજી. વૈશાલીબેન. નમસ્તે બધાને. નમસ્તે. ઘણી સરસ વાર્તા હતી. આઈ થિંક ડિસ્ટર્બન્સ આવતું લાગે છે. હા, વાંધો નહીં, તમે બહાર છો ને એટલે. ના, એકચ્યુઅલી ઘરમાં જ છું, પણ બહાર બહુ બધા ફટાકડા ફૂટી રહ્યા છે. ક્રિકેટ મેચ છે. ખબર નથી પતું આ રીઝન, પણ બધી બાજુથી ફટાકડાનો અવાજ આવી રહ્યો છે. કદાચ જયશ્રીબાની વાત સાંભળીને. ઓહ, નાઇસ. સરસ દેશાત્મક વાર્તા હતી અને આજના જમાનામાં ખાલી કુળ દીપક તો નહીં, પણ દીકરીઓને પણ આ વસ્તુની જરૂર છે. જેવી રીતના હમણાંના ઇન્સિડન્ટ્સ જે બની રહ્યા છે, એને દીકરીઓને બહુ સારી રીતે ઉછેરની જરૂર છે. અને માં સિવાય તો એટલે પહેલો શિક્ષક જ માં છે. તો અને સૌથી પહેલું ઓળખનાર વ્યક્તિ છે એને પેટમાંથી જ ઓળખે બાળકને. જો એ જ આવી રીતે એનો ઉછેર કરે તો પછી તો શું થશે. એટલે બહુ જ વિચારવા જેવી વસ્તુ છે આજના જમાનામાં ખાસ. આ તો આપણે કૌરવોના થી પણ જોયેલું છે મહાભારતમાં કે કૌરવોનું પણ શું થયું હતું. એટલે આ તો વર્ષોથી ચાલ્યું જ આવે છે અને હવે તો આપણે શીખ લેવાની જરૂર છે. સાચી વાત. ઘણી સરસ વાર્તા છે. બાળ ઉછેર એ બહુ મોટી ચેલેન્જ છે. પ્રભુએ આપેલી એટલી મોટી જવાબદારી છે કે જેમાં આપણને આવડત કોઈ જ નથી, કોઈ કોર્સ નથી, એનો કોઈ ડિગ્રી નથી, પણ આત્મસૂઝ, કોઠાસૂઝ અને વડીલોના સથવારે આ કામ થતું રહે છે. જ્યાં વડીલોનો હાથ છોડાય ત્યાં બાળ ઉછેર એક ચેલેન્જ બની જાય છે. એટલે 3 પેઢી સાથે હોય, બાળક, એના માતા પિતા અને એમના માતા પિતા, એટલે એક આખું કુટુંબ મળીને બાળક ઉછેરે. આમ જયશ્રીબાની વાર્તામાં એ જ હતું કે માં કુટુંબથી અલગ જઈને બાળક ઉછેરી રહી છે,
ઘરમાં હોવા છતાં કોઈની સલાહ સૂચન કશું માનતી નથી અને છોકરો ગેરમાર્ગે જતો રહ્યો. તો આ જ છે કે આખું કુટુંબ જ્યારે બાળ ઉછેર કરે ત્યારે એ બાળક એક સશક્ત નાગરિક બને, એક સારો મનુષ્ય બને. જ્યારે એક જ વ્યક્તિ એનો ઉછેર કરે તો એની સારી નરસી બધી જ વાતો પેલાનામાં. અને વસ્તુ છે ને કે બાળક સારી વસ્તુ કદાચ નહીં શીખે પણ ખોટું બોલતા પહેલે જ દિવસે સ્કૂલમાંથી શીખીને આવશે અથવા મોહલ્લામાંથી શીખીને આવશે. અને અત્યારે ખાસ ધ્યાન રાખવાની જરૂર એટલા માટે છે કારણ કે આ જેન્ઝી મિલેનિયમ એ બધું જે હવે વહેંચાઈ ગઈ છે તો પેઢીઓ આખી જાણે અલગ થઈ ગઈ છે. તો લોકો સમજે છે કે મને આવડે છે એમની સમજ હવે નથી રહી હવેના બાળકો માટે. જી જી તો એ વસ્તુ પણ એક બની શકે છે એટલે બહુ વધારે ધ્યાન આપવાની જરૂર છે. એકદમ સાચી વાત. તો નાનકડી પણ ખૂબ સરસ વાર્તા વાંચીને મજા આવી અને બધાને સાંભળીને માણીને પણ ખૂબ મજા આવી. અને જયશ્રી બા સાથે ઘણા સમયે મળવાનું થયું. છેલ્લો અમે જે ઓનલાઈન મેળાવડો કર્યો હતો ને ત્યારે કદાચ તેઓ નહોતા. છેલ્લો ઓનલાઈન માર્ચ કે એપ્રિલમાં કર્યો હતો ત્યારે તેઓ નહોતા. બાકી એમના સખીએ કહ્યું એ પ્રમાણે એમનો અવાજ ખૂબ જ સુરીલો છે. એ કવિતા લઈને આવે ને તો પઠન ના કરે, એ ગાયન જ કરે અને સુંદર મજાનું ગાયન હોય છે. એકાદ કરીશું જ આપણે, 1-1.5 મહિનામાં કરીશું જ આપણે. ત્યારે બધા ભેગા થઈશું આવી રીતે પાછા ઓનલાઈન એમાં. જી હવે કોઈને કઈ કહેવું છે? પેલા એક આપણા જોડાયેલા એસએસવી હતા એમનું બાકી છે. એસએસએમ થી જે જોડાયા છે તેઓ, આઈ થિંક એમનું માઇક અનમ્યુટ નથી થઈ શક્યું. તો જયશ્રીબાની સુંદર મજાની વાર્તાઓ આવી. હાજી એક્ઝેક્ટ 9:30 શરૂ કરી દઈએ છે. એટલે આપણે ઈચ્છીએ કે બધા 20 મિનિટ જેવું વહેલા 10 મિનિટ જેવું વહેલા જોડાય. હું 9:20 ઓનલાઈન થઈ જાઉં છું એટલે બધા જોડાઈ શકે. અચ્છા, મને શું વાંચનનો શોખ છે. હાજી એટલે જે ખાસ આ વાર્તાનું વાંચ્યું ને હું તરત મેં લિંકમાં જોઈન થઈ મોબાઈલ હાથમાં લીધો તો પહેલા જી જી જી. તો વાંધો નહીં, મારી પાસે આપનો કોન્ટેક્ટ નંબર તો નથી, મારો લખવો હોય તો લખી લો. હાજી હાજી. અને આપણી આવી ક્લોઝ મીટિંગ હોય છે, સેફ મીટિંગ. કોઈ પણ બહારનું એકદમ આવીને જોઈન નથી થઈ શકતું. જેમ કે અહીંયા જે છે તો જયશ્રીબાના ઓળખીતામાં જ છે બધા અને આપણા થોડા લેખકો છે. હા હા 990 હા 990 પછી 49 48 414 હાજી. હાજી હાજી. આમ તો આ જ લિંક હશે અને ગુરુવારનો જે સમય આ છે 9:30 તે જ. એટલે 10-10:30 સુધી ચાલે. કેટલી લાંબી વાર્તા છે અને કેટલા મિત્રો જોડાયા છે એટલે પઠન અને ચર્ચા બધું મળીને મેક્સિમમ 10:30 પૂર્ણાહુતિ. જયશ્રીબા આપને કઈ કેવું છે? જયશ્રીબા તો રજા લઈએ બધા. ફરી એક નવી વાર્તા સાથે મળીશું. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. આવજો. આવતા ગુરુવારે પછી મળીશું. ફરી મળીએ. રાઈટ. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બંધ કેમ નથી? અચ્છા.